કરી આવ્યો હાથ. એટલે આ ચમ રોવો છો પાછું? શું થયું? આ બહાર તો રોવું શું કરવા? કોઈ મરી ગયું? હા તી વળતી મેં પડી તો ખુશ થાય કો. પણ તમે તો તોય 100 મહિના કરીને આયા, અમારે 100 દાડા નહીં રહ્યું. 100 મહિના પડે તો મુખાનું કોપ કઠો કરું છું, મહિના ગોઠવું છું. આ તારીખે જોવા આવ્યા છે ને, આવતી જે તારીખે તારે જોવાની ના આવશે. અને નક્કી? બધું કરીએ છીએ પણ શાંતિ રાખો કે યાર હાલ તાત્કાલિક તાર ખાવો છે મેર પડે. રાખ. આ જાવી ના જુઓ. તારા નહીં જાય ધાવ તો હું પકડી આયે તું હેડ લેજો. નક્કી? આ શિકાર મારો મોટો છોકરો તો છે. ખબર છે પછી કપડા બેચન લેબડું પાડવાનું છે. વિનુભાઈ આવો મહેમાન. તમે પધાર્યા? હા બોલો લાય તાર કીધું ઓટો મારવા જવા દે. બહુ સારું કર્યું. શિકાર મારો ના લાયક છોકરો શિકાર ચોન રોઝ ખબર નહીં પડતી. ખોજ ઇન્દ કરતો નહીં. કેમ શું થયું તે? અરે લેબડો કશું કરતો જ નહીં. હગુ બતાવે છે કે હગુ કરાવો લઈને મંડ્યું છે. પણ હગું તો અમે પાકું જ છે કે શું કરાવવાનું હગું? વિવાહ કરવાની વાત ચાલે. વિવાહ તો પણ અમે વિવાહ તૈયાર થતા ને વિવાહ થોય કે તારે થતા જ. શિકાર ચો જેવું. બધા આ બેટા આવ્યો? અને ચાની મુહૂર્ત ઘટાવાનું છે. મુહૂર્ત તો અમે વિવાહ બેઠા હોય તો ઊભું કરી દેવાય. પણ મારા મોરભાઈ શ્રીમંત રવા દો કે તમે રવા દો કે વિનુભાઈ એ તો છોકરો છે મમ્મીલો ને ખ્યાલ. મને ખબર છે તારી ઉંમર તને પહેરાવાનું છે, મને ચિંતા થાય છે, પણ થોડી શાંતિ હોય. ખબર જો આપણે વેવાઈને વાત કરીએ એવું હોય તો 6 મહિના તો કીધા હા બરોબર, પણ વહેલું થાય તો હું મારા જેટલી ફરજ થાય બચો કરીએ છીએ. તું જે ભાઈ કોમ્પ્યુટરના લેબડા પર લોકો લેબડો હું તો ના એકલો. તમે ભાવ લઈ આલો તો હું પાડું અને રીજી હું પાડીને ખમક થતી આવતી હોય. એના બાપાને વલાય છે. તું હું એકલો નહીં જાતો. અમે વાં થોડી વાત કરવી છે. કે તો લેડો હું આવું હેઠી લેજો અંગાતી બેહો તમે વિનુભાઈ ના આવે તો લેબડો પાડવા હું અંગાતી આવું હેડ લે લેબડો પાડતો નહીં આવડતું યાર. પૈસા ભા હા અલે કોક પહેણાવાનું કરો ને મારો બાપ મારી જિંદગી પૂરી કરી નાખશે યાર. પણ હું નહીં બેઠો, કમ્પ્લીટ બધું પાકા પાયે તો કર્યું છે. અમે ખાલી લગ્ન જ કરવાનો છું ને. હું શું કહું આપણે એ પેલા તમે મારો મોરવી છો કે નહીં? મોરવે તો તમને સારી રીતે ઓળખી છે કે નહીં ઓળખતા? વાલ્યો મારો ભાઈ બંધ છે વાલજીભાઈ. તો હેડો તને એક આપણો વોટો મારતા આવો. અરે ના જવાય કુવારા અત્યારે જવાતું છે. તું એ ગોડો શું કહું અત્યારે ના જવાય. એ તો સમય આવશે એટલે આપણે બધું જવાનું જ છે. ચિંતા ના કર. લે અત્યારે લેબડો પાડવાનો એટલે લેબડા મારી જિંદગી તમે બે ડોહા પૂરી કરી નાખશો. એટલે પણ રૂપાળું મસ્ત હારી છોડી છે, હારું હગું કરી આલ્યું છે અને સોકન જિંદગી તારી પૂરી થાય એમ કે જે શું થાય? નહીં કરી આલતો નહીં, લગ્ન નહીં કરવાનો. 6 મહિના આમાં આટલા 36 વર્ષમાં વાટ જોઈને અમે 6 મહિના વાટ નહીં જોઉં. અને કદાચ મન કોક થાય તો સમાચાર લેવા સોડી આવા ખરી? હા આવે તો ખરી જ કે હગું લેબડો પાડવા હેડો લેબડો પાડવા. બરાબર. હેતાન તું ના હોય તો પાડ, હું ભેગું કરું હેડ. હા હું આટલો તમે આટલો બેહો હો. હાર હું બેહું હાલ અબ્બી પાડી નાખું. અને આયરો ડાળો કને પાડેલો હતો? એ તો મારો ડોહો આયા હતા તે જ પાડે, બીજું કોણ પાડે? અને હું અબ્બી પાડી નાખું. તમે ખાલી જુઓ. કશો હતું નહીં. લે હેડ હું બેહું હોય કણ અને પાડ એટલે ભેગો થઈ જાય. હાય વધારે નહીં પાડવાનો હોય કે પૂરેટું જ પાડવાનો છે કે એટલું જ પાડવાનું છે પણ હા બરાબર. જલ્દી પાડજે પાછું. અલે પછી બા ખાઈ ગયું પછી બા હું કાઢી લે હું કાઢ્યું ખાઈ ગયું લે હું કાઢ્યું ચોકડ કાઢ્યા ચોકડ કાકા તારી હું નાટક કરું છું. મારા પેલો કાકો તો ઉપડી ગયો. મારો બેડો આ નાટક કરેલું મેળ આવશે નક્કી. મારી આશુ આવશે. કાકા થઈ ગયા. આ છોકરા ટેલિફોન લઈ આલે મને કશી જ ખબર નહીં પડતી. વિનુભાઈ ભમરો કર્યો મારો ટેલિફોન ફૂટી ગયો. ફૂકજો કે કેજો ભમર કાઢ્યું હું ચોજ્યું કને કાઢ્યું? મને તો નહીં કાઢ્યું. તમારા વિહલા આયો લે આવા દો બેસ દાંતેરું કહું અલે પમ્મર પબરા કઈડ્યા. જલ્દી આગળ તો કે દાંતેરું કહું લોખંડ કહો એટલે હોજો ના આવે. પણ ભમરો તે કશા નહીં અને હોજો નહીં આવ્યો. આ પેલા ડિજિટલ ભમરા કાઢેલા લાગે હોજો ના આવે રિએક્શન આવે એવું છે?
દવાખાને લઈ જવું પડશે ગમે તે. ના દવાખાને તો નહીં જાઉં. ના દવાખાને જવું પડે નકર મરી જાય. ઉભા રહો. તું હેડ ને ભાઈ લગન કરવા તો મહિના પછી હેડ. પણ હું કહું પેલા બે ભાઈને ફોન કરીને જોઈન કરીએ. લાજો. લગાવો જલ્દી લગાવો. લાજો. હાલો વાલજી. લાવો બે ભાઈ કોક. ભાઈ તમારે થનાર જમીને ભમરા કર્યા છે તે ના હોય ને તો કીધું ખબર લેવા આવજો કીધું. અમે અત્યારે અમે દવાખાને દવાખાને લઈ જઈએ છીએ ફટાફટ. હા હા લે લેજો. લેજો લે બી. અને બંજી થાય હા બંજી થાય ફોન. તમારો ફોન છે મને બીક લાગે માં દવાખાને અરે અંજીને લેવું પડે. અલે તો યાર યાર ને ભાઈ એ ભાઈ હા હા હું વાપરી શકું છું બેટા ભારતી આમ બહાર આય કહું છું બેટા અનર્થ થઈ ગયો આ હું થવા બેઠું છે હા શું થયું પપ્પા કેવાલી બહુ પાડે છે બેટા યાર મારે હું કેવું કહું છું મારા જમાઈનો ભમરા કર્યા છે હા હા તારી ખબર લેવા જવું પડશે હાલ હેડ ફૂલીને ધમ ઢોલ થઈ ગયો છે એવું વાપરી છે મેં તો હા શું વાત કરો છો પપ્પા હેડ મારી થોડી કહું છું હમો ડોળો હોય છે ભમરા કયા સારું કર્યું ડોક્ટર સાહેબે અંજી સર ભારે મોનું હું તો આલ્યું. કીધું ચાર પાંચ આપી દે તો ખબર પડે પણ આ તો હું વિનુભાઈ આ તો ભમરો કહેવાય કયડે એટલે હુજવાળી નાખો. શું છે રે અરે બેટું ભમરો કઈડ્યો કે ના કઈડ્યો તો મન જોણે પણ આ ડોક્ટરે એનજી સર આલ્યું છે ને આખું હોજવી નાખ્યું છે. લેટ બેસ બેટા બે ભાઈને ફોન કર્યો હતો એમાં આવતા જ હશે. ભાઈને કેવું પડ્યું તારા નવા વેવાઈ છું એટલે કેવું તો પડે ને કોઈ હા ના થાય તો કાલુથી ના ના જવાબ હું આલવાનું. આમાં આરામ છે ને આરામ છે ભાઈ કણ દુખે છે. આ એ તો દુખાય તો ખરું કે અંજી સર આલ્યું છે એટલે ના દુખાય. જોન આપતા હોય તો પણ શી બાજુ બેઠું તું મજ આ છે ઉપર છે તો લબલાવ પણ ઉતાવળ છે એટલે ભૂયા પેલા બમ નાખે ના આ સીધો થઈને ભોડું જ ગાલી દીધું અધર મધમાં એટલે પછી કઈડ જ શું થાય. ઉતાવળ કરાય કરી લેબડો તે કરવું પડે બધું દાડો જે પડ્યા ના રહેવાય તારે આખો આ દાડો. છોકરો ખોઈ બેસી પણ બેટા મજૂરી તો અને કરવી પડે. મજૂરી કર્યા વગર અત્યારે તો શક્ય. મજૂરી તો કરવી પડે કે. ઊંઘાતું નહીં હા ઊંઘાતું નહીં આ ઓશંગુ બધું. લાવવું હો? મેલો ને શાર હા, હું તો કંટાળી ગયો. વળી એ એ તો કંટાળે છો ના ટાઈમ વળી એ તો હું હંગાતા તો ન કદાચ છે ને આ એકલો હોત તો હું થોત. હા એકલો હોત તો હું થોત કયો. તમે ઓય પડી રહ્યા હોત એને ઈકન પોલીન ચાપ ખાઈ ગયા હોત અને દવાખાને લઈ ગયા તે વળી સારું થયું કયો. બળી જાય છે હા બળી જાય છે એ તો આમાં કશું નહીં ખાલી ભમરા કહી રહ્યા ભમરા કહી રહ્યા ભમરા કહી રહ્યા ખાલી. અરે નહીં બાર મરી જાવ કા મહિના ખોટ આ બધા લેબડો પાડવા ગયો તો ઈકન થી ભમરા કહી રહ્યા. ભમરા કઈ જા જમાઈ બળી જાય છે પેલા એ તો અંજી સર આલાયો ભારે મોનું એટલે મટી જા બે દાડા. હાજો છે બે પણ ભાઈ. ભાઈ હા આ ભમરા કઈડે તો શરીર ડમડોળ થઈ જાય આ તો મચ્છર કઈડે એમ લોહી ચું હોય ગયું છે ને પણ આ તો પેલા ડિજિટલ ભમરા નવા નહીં નીકળ્યા એ રે કહી રહ્યા. આજે અમન હું ખબર અમાર જમોનામાં તો ભમરો કઈડે ને તો તંબર ચડી ગયો હા એ વાત સાચી. આપણી વખત તો હતું જ પણ હવે. આરામ છે ને આરામ હા અમારા જમોનામાં ભમરા કરે ને તો વ્યક્તિ આમ ભેંસ જેવું થઈ જાય હા વાત સાચી પણ અત્યારે ખોરાક હલકા થઈ ગયા. પેલો ફૂલ ને બૂલ દવા સોટવાયા વગર આવું એટલે શું થાય ગયું. હા એટલે ઓન શરીરમાં કોઈ અડે નહીં. આ જાણ જાણી ભમરીઓ જોડે હા ભમર્યું. પેલા તો હું જી ગોળ ખાતા ભમરા. ભમરા હલકા થઈ ગયા અત્યારે તો ચોખ્ખું દૂધે ખાવા નહીં મળે. આજે અમાર જેવા મરદ બોનદ નું લાઈવ ચૂચ્યું હોય ને ખાલી તો એને આમ ચોબડી મોયની ચોક ગાલતે હો વખત વિચાર કરવો પડે તમારે ગોત પડી જાય હા તો સમસી લોહી નહીં લેલો આપણે ચા પાણી કરીએ ગયા. હા હાલો હાલો બે જ બેઠા હોય હો અમે ચા પાણી કરીએ. જમાઈ હોરાક જે પાછી હો અને અચાનક ધનુર બનુર ઉપલે તો બૂમ પાડજે મને પાછી આ તો ભમરા પડી ને એટલે હા પડી ચો ઉપરી ચો કઈડી બેટા એટલે ઘાટ ઉપરે હા બેટા પપ્પા તમે જો તો ચાલે હાલો ખાટ બેટા હા હવે એ કરજો શું થયું અચાનકથી મારી વાત સાંભળો મને બતાડો શું થયું છે તમને અચાનકથી કઈ રીતે આ ભમરા બધા કઈડીને ગયા દૂધ એટલું વધારે થઈ ગયું છે હું હવે કરું મને તમને દવાથી ફરક નહીં પડતો ધનુર વનુર ચડે છે શું થાય છે મને સાચું તમે કહો તો ખરા મને ખબર પડે ખરેખર મને છે ને બહુ ટેન્શન આવી જશે તમારું તમે કહો તમને ક્યાં દુખાય છે મને એ તો કહો ગોડી મેં તને ફોન કર્યો તો નતો કર્યો ક્યારે
તું શું કહેતી હતી કે મારે મળવાનો ટાઈમ નહીં તમે મૂક્યું એટલે મેં નતું કીધું ગમે તે હું કંઈક બોનું બનાવીશ હા મને કોઈ બમરા કહેડ્યા નહીં અને ફક્ત તને મળવા માટેનું કરીને મેં બહાનું બનાવ્યું છે હા આજ તો પછી અને બમરા કહેડેલા મોણ આવે તે શાંતિથી ઊંઘે એ દવાખાન ભેળો જ રહે અને ખરેખર તમને કઈ નહીં વાગ્યું મને કશું નહીં હાથમાં બી નથી કોઈ જગ્યાએ નહીં સહેજે નહીં મને કશું નથી અને ખરેખર આશુ તું મને આટલો બધો પ્રેમ કરો છે ના કરું આશુ એક વાત કહું મેં બોલ. ચારને તને જોઈ ને એ પછીનું મારું બિલકુલ મગજ કોમ નતું કરતું તે હું વારે ઘડીએ બસ એક જ વિચાર કરતો કે શું કરું તો તને મળું શું કરું તો મળું તે આવી રીતે મને આખી રાત ઊંઘ નથી આવી અને પછી મને અચાનક આઈડિયા આવ્યો કે મારા બાપાએ મને લેબડો પાડવા મોકલ્યો ને એટલે મને જાતા મને અચાનક આઈડિયા આવ્યો કે લાય અમને કદાચ કંઈક આવું હું નાટક કરું ને તો કદાચ મારી આશુ આવશે તો અને ખરેખર આવી ગઈ અને એક વાત કહું અને હવે તારે જવાનું નથી હવે કારણ કે હું નાટક કરીશ તો મને બહુ તકલીફ થાય છે ને આમ નહીં તેમ નહીં એટલે પછી પપ્પા કહી દઈશ ઓકે ઓકે લાગે પપ્પાને આવે છે જય પ્રભુ હા હા ભાઈ મારું બેટું છે આ તો તમારા ઘરની હો આની બનાવો છો તે એલાયચીના ચેટીમાં હોય ઊંટ ને છે ઊંટ હા એટલે હા પેલી ઉબળી જાય છે કહું છું તબિયત સાચવજો પાછા જો અત્યારે તો જઈએ છીએ પણ આ રીતે વારે ઘડી આ રીતે હોલ રાખવાની શરીરની હા વારે ઘણું કોમ હોય તો ચોખ્ખા નળીઓ કાઢું હા? હું કહું હા. આપણે પેલું તાણે ગોઠવ્યું છે આપણે હવે જો ચા પોદામ ગોઠવી ગયા મારે એવી છે છોકરાની હા ના ઓબડો ગમે તે પણ મમરા કહી દયા આ તો કોક નરગત એવો હોય ભાઈ એટલે 6 મહિનાનું હું તો કહું છું 8 મહિના રોકવું હોય તો રોકો ભાઈ પછી ચોથી કરીએ હા હા આવ એવું ના હોય આમાં શું હોય કે જલ્દી લગ્ન કરે એટલે મારા યાર અમારે હું પાલી જાઉં તો હું ભાઈ 8 મહિના તો સારું હા કેટલા 8 મહિના ઊંઘી જા બેટા તું ઊંઘી જા તું કહું, બેસ કહું, તમે ખારી નહીં હું રોકાઈ જતી 2 દિવસ તો જા સારું બેટા જા આપણે ઘેર બેટા પેલો રેગનો તોડવાનો ચીકુ તોડવાનો બધું પપ્પા, તો એ તો થતું રે બહુ દુખે છે કોઈ સેવા કરવા વાળું નહીં હાર કશો વાંધો નહીં. વાલજીભાઈ તમે કહેવો તાને આપણો લગ્ન કરશો બરોબર શાંતિ છે. અત્યારે 6 મહિના તો પછી આયોજન કરીએ કશું હાર પછી. કચ્યું નહીં હા હું બહુ મોનવા વાળો છું ચુકન મોય એટલા માટે વાત સાચી લેડો તમારે બસ સ્ટેન્ડ સુધી મેલી હાજો હાજો અરે પ્રભુ હા હાજો આચવજો પાછા આ કોઈ કઈ ડાઈ ના બેહો હા પોતાનું ધ્યાન રાખજો અને હું ફરી ફોન કરીશ હો ને કોઈ ના કિસ્મત બાપાને કે 2 દિવસ મૂકતા જ હોય નહીં મૂકો બાપા મને બાપાની ખબર છે અને મારી વાત સાંભળો પોતાનું ધ્યાન રાખજો બેટા ભારજી અને